વડોદરામાં આવેલ શહેરના પૂર્વ વિસ્તારના અજવા રોડ પર આવેલા શ્રી જ્ઞાનસાગર નહેરુ ચાચા પાસે 2 દિવસ પહેલા રોડ પર મોટા ભૂવા પડેલ, જે ભૂવા હજુ સુધી ના પુરાતા કોર્પોરેશન શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે કે પછી દુર્ઘટના થાય પછી તંત્ર સફાળું જાગશે? અમારા રિપોર્ટરને પ્રાપ્ત અહેવાલ મુજબ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના અજવા રોડ પર આવેલા શ્રી જ્ઞાનસાગર નહેરુ ચાચા પાસે 2 દિવસ પહેલા એક નાનો ભૂસ્ખલન થયો, જે હાલ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય. આ કોર્પોરેશનના અધિકારી જે આ બાબતે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આજે વિસ્તરણ પૂર્વકે કોર્પોરેશન કે અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી કોઈ મોટો અકસ્માત થશે પછી આ ખાડા પૂરવાની તસ્તી લેશે. જો આ ખાડા પૂરવાની કામગીરી જલ્દી પૂર્ણ કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. રિપોર્ટર હરીશ આહિર સાથે કૃષ્ણ અર્જુન. ये कई जगह कई विस्तार है કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે. કમલાનગર તળાવ પાછળ નહેરુ ચાચા નગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો આ વિસ્તાર છે, જ્યાં છેલ્લા 2 દિવસ પહેલાથી એક આ ભૂવો નાનો હતો, પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બે લગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી, એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે. દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે, પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને હવાઈ લૂંટી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂવો પૂરવાનો ટાઈમ નથી. આ અવર જવર કરતો મુખ્ય માર્ગ છે. અહીંયા રોજના હજારો લોકો અવર જવર કરતા હોય. નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવર જવર કરે છે. તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈની જાનહાનિ થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે? અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય, ખાડોદરા નગરી અને ભુવા નગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ. તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ.